તો વાવ થરાદમાં કાર્યક્રમ પત્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ રોડ શોનું પણ આયોજન કર્યું। મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા માટે લોકો બંને બાજુ જોવા મળ્યા। પ્રધાનમંત્રી મોદી સૌ કોઈને આવકારી પણ રહ્યા છે। વાવ થરાદમાં અહીંયા જિલ્લા બન્યા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી મોદી અહીંયા પહોંચ્યા અને હવે આ સંબોધન પત્યા બાદ એક રોડ શોનું પણ આયોજન થયું છે, જ્યાં ચારે બાજુ તમે જો તિરંગો પણ લહેરાઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી મોદીએ કાર્ડની બહાર આવીને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું છે, જેના આ દ્રશ્યો સામે આવ્યા। વાવ થરાદના દ્રશ્યો જ્યાં પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજ્યો હતો। આજે અલગ અલગ વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી તરફથી કરવામાં આવ્યા છે, જેમાં વાવ થરાદમાં નાણીમાં આજે જનસભા સંબોધવામાં આવી હતી। લગભગ 19,800 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું અને પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે એક જ દિવસમાં 40,000 લોકોને ઘર મળ્યા છે અને આ વિકાસ કાર્યો ઉદ્યોગોની સાથે રોજગારી પણ લાવશે। તમે જુઓ કે ચારે બાજુ જનમેદની છે, હાથમાં સૌ કોઈ તિરંગો લઈને ત્યાં ઉભા છે, પ્રધાનમંત્રી મોદીને આવકારી રહ્યા છે અને પ્રધાનમંત્રી મોદીએ પણ ગાડીની બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ભર બપોરે આવા તડકામાં પણ લોકો એક ઝલક મેળવવા માટે આતુર છે અને સાથે તમે જુઓ કે જે એ રોડ શો છે એની બાજુમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ એ પણ યોજવામાં આવ્યા। અલગ અલગ ત્યાં પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે। ગુજરાતની જે સંસ્કૃતિ છે એની ઝાંખી આ રોડ શોની પ્રદર્શનીમાં પણ આપણને જોવા મળે છે। અલગ અલગ સાંસ્કૃતિક નૃત્ય પણ પ્રધાનમંત્રી સમક્ષ અહીંયા કરવામાં આવ્યા અને સૌ કોઈ સામાન્ય લોકો, નાના બાળકો હોય કે વૃદ્ધો, સૌ કોઈ પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા માટે આતુર જોવા મળ્યા હતા। પ્રધાનમંત્રી મોદી એક મહિનામાં જ બીજી વાર ગુજરાતની મુલાકાતે છે। આજે ગાંધીનગરમાં કાર્યક્રમ હતો, ત્યારબાદ સાણંદમાં કાર્યક્રમ હતો અને પછી વાવ થરાદનો આ કાર્યક્રમ જે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે। ગાંધીનગરમાં કોબામાં મહાવીર જયંતિ નિમિત્તે તેમણે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું અને આ પ્રસંગે તેમણે પદ્મસાગર સુરીશ્વરજીના આશીર્વાદ પણ લીધા હતા અને એક કાર્યક્રમ પત્યા બાદ એ મ્યુઝિયમના લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી મોદી સાણંદ પહોંચ્યા હતા, જ્યાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને કાર્યક્રમ પત્યા બાદ તેઓ વાવ થરાદ પહોંચ્યા અને અહીંયા 19,000 કરોડ કરતા વધારેના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું હતું, તો જેમાં 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત 109 કિલોમીટર લાંબા અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું।